તો આ 4 વરસાદી સિસ્ટમ જ્યારે એક સાથે સક્રિય થાય ત્યારે એટલા માટે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ સાચવવાનું છે। ગુજરાતના માથે આ સૌથી મોટી આકાશી ઘાત છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક રાજ્યમાં વરસી શકે સૌથી મુશળધાર 13 જિલ્લામાં રેડ એલર્ટ અને એટલે એક સાથે 10 થી 12 ઇંચ વરસાદ ખાબકી શકે। આમ તો આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી છે, જો કે આગામી 48 કલાક ખૂબ જ ભારે છે। अड़तालीस कलाक सावधान गुजरात। मेघराजा मचावशे भीषण कहर। 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ। વરસી શકે છે અત્યંત ભારે વરસાદ। मध्य गुजरात थशे पाणी पाणी। दक्षिण गुजरात थशे जळबंबाकार। उत्तर गुजरातमां आवशे आफत। आगामी थोड़ा ज कलाकोमां गुजरातमां जोवा मळशे मेघतांडव। डीप डिप्रेशननी असरने कारणे आपણા રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। એટલે અનેક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળશે। આગામી 48 કલાક સુધી રાજ્યમાં મેઘ કહેર રહેશે। સૌથી પહેલા મેઘ તરખાટ મધ્યપ્રદેશ સરહદના જિલ્લાઓમાં જોવા મળશે। પછી ઉત્તર ગુજરાત અને અમદાવાદ સુધી મેઘરાજા ભૂક્કા બોલાવશે। આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં 10 થી 12 ઇંચ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે। ત્યારે સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગની સૌથી નવી આગાહી, જે બાદ આપને આગાહીકાર અંબાલાલ પટેલનું પણ અનુમાન બતાવીશું। इसमें कई स्थानों में से लेकर ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ 30 जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। और इसमें जो थंडरस्टॉर्म वार्निंग है अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है। ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સરકારી તંત્ર અત્યારથી જ સક્રિય થઈ ગયું છે। સ્થાનિક તંત્રએ શું તૈયારીઓ કરી છે તે પણ આપને બતાવીશું। જો કે પહેલા સાંભળો અંબાલાલ પટેલની શું છે આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે। આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગર બેટમાં ફેરવાઈ શકે છે। મેઘરાજાની મુશળધાર એન્ટ્રીથી અમદાવાદ ગાંધીનગરમાં જળબંબાકાર થશે। ગત ધોધમારના રાઉન્ડમાં અમદાવાદના જે વિસ્તાર પાણી પાણી થયા બાદ તે ફરી એકવાર જળબંબાકાર જોવા મળી શકે છે। આંબલી, બોપલ, ઘુમા સહિતના પોશ વિસ્તારો બેટમાં ફેરવાઈ શકે છે। ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી, કલોલ, માણસાને પણ ઘમરોળશે મેઘરાજા। માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ વરસાદના ધોધમાર કહેરથી અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં પણ જળભરાવની છે શક્યતા। કે હમણાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ અને કોઈ ભાગમાં વધુ ભારે વરસાદ પણ થવાની શક્યતા રહે। એટલે શહેરમાં જળભરાવ થવાની શક્યતા રહે। સિંધુ ભવન, બોપલ, ઘુમા, આંબલી તેમજ લગભગ વસ્ત્રાપુર અને ગોતા આ ભાગોમાં પણ વરસાદી ઝાપટાથી પાણી ભરાવાની, જલ ભરાવાની શક્યતા રહેશે। આગામી થોડા જ કલાકો બાદ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। અનેક જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થવાની અંબાલાલ પટેલની છે આગાહી। અનેક જગ્યાએ 15 થી 20 ઇંચ જેટલો વરસાદ ભૂક્કા બોલાવી શકે છે। નવસારી, સુરત, ડાંગમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। આકાશી આફતથી દક્ષિણ ગુજરાતમાં નદીઓ બનશે ગાંડીતૂર। સુરતની તાપી નદીની જળસપાટીમાં પણ વધારો થાય તેવી છે શક્યતા। નદીઓની જળસપાટીમાં વધારો થતા અનેક વિસ્તારોમાં વિનાશ વેરાશે। લગભગ આવતીકાલ 31મી તારીખે પણ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને અન્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। કોઈ કોઈ ભાગોમાં વરસાદની તીવ્રતા 8 થી 10 ઇંચ જેવું થવાની શક્યતા રહે અને કુલ વરસાદ
આ રાઉન્ડનો 15 ઇંચ કે 20 ઇંચ કોઈ ઠેકાણે થઈ જવાની શક્યતા રહે. સામાન્ય રીતે 8 થી 10 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહે, જેના લીધે તટ ભાગોમાં પૂરની સ્થિતિ થઈ શકે. તો વરસાદનો રાઉન્ડ કચ્છ અને સૌરાષ્ટ્રને પણ તરબોળ કરશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા પોતાની કૃપા વરસાવશે. અનેક જગ્યાએ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોધમારના આ નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છને ગમરોળશે મેઘરાજા. જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં વરસાદી ઝાપટા પડી શકે છે. વરસાદી ખેંચ દૂર થતા સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો અને બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ રાઉન્ડમાં જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની તાણ ખેંચ હતી, તટ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ કહ્યું છે કે ભારે વરસાદની આગાહીને પગલે તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત છે. સાથે નાગરિકોએ પણ જરૂર વગર બહાર ન નીકળવાનું ટાળવું જોઈએ. અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ, કોલેજોમાં શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે. એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. અમે લોકો રજા ડિક્લેર કરી છે. થોડી વારમાં એમનો નોટિફિકેશન આવી જશે. તો અત્યારે અમે લોકો જો રજા ડિક્લેર કરી છે બધા શાળા કોલેજોમાં, પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ બધામાં આ કાલ માટે જાહેર કરી છે. અને કાલની સિચ્યુએશન અમે લોકો જોઈ રહ્યા છે. કાલે જો પરિસ્થિતિ ઊભી થાય એના આધારે 1 તારીખનો નિર્ણય લેવામાં આવશે. લેકિન અત્યારે 31 તારીખે અમદાવાદ જિલ્લામાં બધી શાળા કોલેજો બંધ રહેશે. એના માટે અમે લોકો ડિક્લેરેશન બહાર પાડી રહ્યા છે. આમ આગામી 48 કલાક સુધી ગુજરાતની મેઘ પરીક્ષા થશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ છે. ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, TV9.